નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક છે એ વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ છે એ સમજવાનું છે. મિત્રો, વિદ્યુત ભાર છે એના સતત વિતરણમાં 3 પ્રકારો આપણે ભણવાના હતા. એમાંથી પહેલો પ્રકાર છે એ ભણી ગયા, વિદ્યુત ભારનું રેખીય વિતરણ. હવે મિત્રો આપણે એનું પૃષ્ઠ વિતરણ છે એ સમજીએ. તો પૃષ્ઠ વિતરણ કોને કહેવાય? પૃષ્ઠ વિતરણ કેવું હોય? તો જો કોઈ પૃષ્ઠ પર પથરાયેલ વિદ્યુત ભાર સતત હોય તો આવા વિદ્યુત ભાર વિતરણને તે તંત્રનું પૃષ્ઠ વિતરણ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે આકૃતિ ઉપર જોઈએ છીએ કે એક સમતલ સપાટી છે અને એ સપાટી ઉપર વિદ્યુત ભારો સતત પથરાયેલા હોય એટલે આને આપણે પૃષ્ઠ વિતરણ કહી શકાય. ઓકે, બીજું પૃષ્ઠ ઘનતા. આની અંદર એક ડેફિનેશન આવે છે, પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીશું. મિત્રો, તો પૃષ્ઠ ઘનતા કોને કહેવાય? તો હું અહીં એક આકૃતિ દોરું છું. આ એક પૃષ્ઠ છે. આ પૃષ્ઠને હું નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દીધું છે. એમાંથી એક નાનો એવો ખંડ આપણે ધ્યાનમાં લઈએ. માની લો કે આ એક પૃષ્ઠ ખંડ છે. તો આની કંઈક લંબાઈ છે અને પહોળાઈ છે એટલે એને પોતાનું કંઈક આડછેદનું ક્ષેત્રફળ હોય. એ આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ કે ડેલ્ટા એસ છે. તો ડેલ્ટા એ આડછેદના ક્ષેત્રફળના આ ખંડ પર જો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો આ ખંડ છે એના માટે આપણે પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા છે એ આવી રીતે લખાય કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ પર પથરાયેલ વિદ્યુત ભારને પૃષ્ઠ ઘનતા કહે છે. આ એની વ્યાખ્યા થઈ. તો આપણે એને ગાણિતિક રીતે લખીએ તો પૃષ્ઠ ઘનતા કોને કહેવાય? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વ્યાખ્યા આવી થશે. મિત્રો, આ એક પૃષ્ઠ છે, એમાં આપણે નાનો એવો એક ખંડ લીધો જેનું આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. એટલે અહીંયા આપણે છેદમાં લખાય આડછેદનું ક્ષેત્રફળ જે ડેલ્ટા એચ છે. અને આ આડછેદના ક્ષેત્રફળમાં વિદ્યુત ભાર રહેલો છે એટલે પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ અથવા ક્યુ પણ લઈ શકાય. આમ આપણી પૃષ્ઠ ઘનતા છે એનું સૂત્ર થાય ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એસ. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભાર તંત્રની પૃષ્ઠ ઘનતા કહે છે. પૃષ્ઠ ઘનતાનો એકમ મિત્રો જો આપણે કેવો હોય તો પૃષ્ઠ ઘનતાનો એકમ પૃષ્ઠ ઘનતાનો SI એકમ પદ્ધતિમાં એકમ છે એ લખવો હોય તો આના ઉપરથી આપણે લખાય કે વિદ્યુત ભાર છે મિત્રો એનો એકમ શું છે તો કે કુલંબ છે. ઓકે, અને આડછેદના ક્ષેત્રફળનો એકમ તો કે મીટર સ્ક્વેર એટલે કુલંબના છેદમાં મીટર સ્ક્વેર.
અથવા બીજો એક એકમ આવો પણ લખાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને એના છેદમાં મીટર સ્ક્વેર. તો આવી રીતે આપણે એનો એકમ લખી શકીએ. આ ઉપરાંત આપણે પૃષ્ઠ ઘનતાનું પારિમાણિક સૂત્ર પણ લખી શકાય. પૃષ્ઠ ઘનતાનું પારિમાણિક સૂત્રની અંદર આપણે જોઈએ તો અહીં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છેદમાં મીટર સ્ક્વેર છે. તો અહીં માસ એટલે કે દળ છે નહીં, એટલે દળની ઉપર કેટલી ઘાત આવે તો કે 0. પછી લંબાઈ છે પણ છેદમાં છે, તો છેદને અંશમાં લઈશું એટલે થશે -2 ઘાત. પછી આવશે સમય કેટલા છે સેકન્ડ તો કે 1, એટલે t ની 1 અને એમ્પિયર 1. તો આ મિત્રો આપણું થયું પારિમાણિક સૂત્ર થયું. ઓકે, તો આવી રીતે આપણે પૃષ્ઠ ઘનતા છે એ જોયું. પૃષ્ઠ વિદ્યુત ભાર તંત્ર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે સમજવાનું છે. તો સૌ પહેલા આપણે આકૃતિ છે એ જોઈએ. તો આકૃતિની અંદર હું એક XY યામાક્ષ પદ્ધતિ દોરીશ. આ યામાક્ષ પદ્ધતિમાં એક પૃષ્ઠને લેવાનું છે મિત્રો આપણે. આ યામાક્ષ પદ્ધતિ XY નું ઉગમ બિંદુ O છે. આ ઉગમ બિંદુથી કોઈ R જેટલા અંતરે એક પૃષ્ઠ છે એ આવેલું છે. તો આપણે અહીંયા પૃષ્ઠ દોરીએ. આ મિત્રો એક પૃષ્ઠ છે. આ પૃષ્ઠ છે એનો નાના DL ખંડોમાં અથવા તો DA આડછેદના ક્ષેત્રફળો ધરાવતા નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ. તો આવી રીતે આપણે એને નાના ખંડોમાં વિભાજિત કરી દીધું. ઓકે, આ પૃષ્ઠ છે મિત્રો. આ ખંડોમાં આપણે નમૂના માટે એક પૃષ્ઠખંડ છે એ ધ્યાનમાં લેવાનો છે, જે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીશું. આ જે ખંડ છે એ ધ્યાનમાં લઈશું. આ નાનો એવો જે ખંડ છે એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એ ΔS છે અને એ ખંડનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ R છે. હવે આ ખંડ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો તો કે ΔQ જેટલો રહેલો છે. તો આ P બિંદુથી આપણે કોઈ આ ખંડથી કોઈ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બીજું, આ ઉગમ બિંદુથી P બિંદુનો જે સ્થાન સદિશ છે એ સદિશને આપણે આ કેપિટલ R વડે દર્શાવી શકાય. અને આ જે સ્થાન સદિશ મિત્રો છે સૂક્ષ્મ ખંડથી લઈને P સુધીનો એ જે સ્થાન સદિશ છે એને આપણે મિત્રો કહીશું સદિશ R'. તો R' સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આકૃતિમાં આવી રીતે આપણે વર્ણન કરી શકીએ કે આકૃતિમાં ઉગમ બિંદુ થી R જેટલા સદિશ ધરાવતા બિંદુએ ΔS આડછેદનું ક્ષેત્રફળ તથા ΔQ વિદ્યુત ભાર ધરાવતો પૃષ્ઠખંડ લેવામાં આવેલ છે. અહીં સૂક્ષ્મ પૃષ્ઠખંડ વડે તેમનાથી R' સ્થાન સદિશ ધરાવતા બિંદુથી
બિંદુથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવતા. તો આપણે મિત્રો સૌથી પહેલા પૃષ્ઠખંડ પર વિદ્યુત ભાર શોધવાનો છે. તો આમ લખાય કે ડેલ્ટા એસ આડછેદ ના પૃષ્ઠ પર વિદ્યુત ભાર કેટલો હોય? તો કે આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુત ભાર છેદમાં આડછેદનું ક્ષેત્રફળ, આવું સૂત્ર આપણે પૃષ્ઠ ઘનતામાં જોયું. આ સૂત્ર ઉપરથી ડેલ્ટા ક્યુ ને જો આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર થાય સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો આ જે આપણને મળ્યું એ પૃષ્ઠખંડ પરનો વિદ્યુત ભાર મળ્યો. આ નાનો જે ખંડ છે એના ઉપરનો વિદ્યુત ભાર મળ્યો મિત્રો. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો લખાય કે આમ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઈ ઓફ સદિશ આર ડેશ બરાબર કે ઇન્ટુ આપણો વિદ્યુત ભાર કેટલો છે? તો કે ડેલ્ટા ક્યુ, પણ ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, અને એના છેદમાં એનું જે સ્થાન સદિશ છે એ કેટલો છે? તો કે આર ડેશ છે, તો આર ડેશ નો વર્ગ ઇન્ટુ એને દિશા દર્શાવતો એકમ સદિશ એટલે આર ડેશ કેપ. તો આપણો સમીકરણ નંબર આ 2 જે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર જે ખંડ ઉપર રહેલો છે એ ખંડ વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. જો આપણે સમગ્ર પૃષ્ઠ જે છે આ સમગ્ર પૃષ્ઠ ડેલ્ટા એસ આડછેદના ક્ષેત્રફળોથી બનેલું છે મિત્રો. તો આ બધાય આડછેદના ક્ષેત્રફળ પર રહેલો વિદ્યુત ભાર કંઈક હશે, અને એ વિદ્યુત ભાર વડે કંઈક પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો એ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે આવી રીતે લખી શકાય કે સમગ્ર પૃષ્ઠ વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરથી આવું થાય કંઈક ઈ બરાબર સિગ્મા ડેલ્ટા એસ, એટલે કે સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કે સિગ્મા ડેલ્ટા એસ છેદમાં આર ડેશ નો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ, જે આપણને સમગ્ર પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ઉપરોક્ત સમીકરણને પૃષ્ઠ સંકલન સ્વરૂપે લખી શકાય. ઈ સમીકરણ આવું લખી શકાય મિત્રો કે સદિશ ઈ બરાબર સંકલન ડેલ્ટા એસ, ઓકે, ડેલ્ટા એસ બરાબર કે સિગ્મા ડીએસ. ડીએસ નો મતલબ થાય સૂક્ષ્મ ખંડ છે એનું ક્ષેત્રફળ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તો આવી રીતે સમીકરણ નંબર આ આપણને 4 મળ્યું, જે સમગ્ર પૃષ્ઠ પરનું રેખા સંકલન છે એ દર્શાવે છે. તો આવી રીતે આપણે વિદ્યુત ભાર જ્યારે પૃષ્ઠ પર વિતરિત થયેલો હોય ત્યારે તે પૃષ્ઠ વડે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ રેખા સંકલન કરીને મેળવી શકાય છે. તો આવી રીતે આપણે પૃષ્ઠ સંકલન વડે વિદ્યુત ક્ષેત્ર જોયું.